આજે મને એક સ્ટોરી યાદ આવે છે. ચાલો હું તમને જણાવું. એક દિવસ એક ભિખારી ઘણા ટાઈમથી રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગતો હતો. તે ભીખ માંગતા માંગતા ઘણો સમય વીતી જાય છે. તો એક દિવસ ત્યાં એક બિઝનેસમેન આવે છે. બિઝનેસમેનને જોઈ ભિખારી તો ખુશ થઈ જાય છે કે આજે મને સારી એવી ભીખ મળશે. તો બિઝનેસમેન જ્યારે ભિખારી પાસે આવે છે ત્યારે ભિખારી કહે છે કે મને ભીખ આપશો. ત્યારે બિઝનેસમેન કહે છે કે હું તને પૈસા શું કરવા આપું, તું મને પૈસાને બદલે શું આપીશ. ત્યારે ભિખારી કહે છે હું પોતે જ એક ભિખારી છું, હું તમને પૈસાને બદલે શું આપી શકું. ત્યારે તેટલું જ સાંભળતા તો બિઝનેસમેન ત્યાંથી ચાલ્યો જાય છે. ભિખારી તો વિચારમાં જ પડી જાય છે કે આવું તો મને ક્યારેય કોઈએ કહ્યું ન હતું. પછી થોડા ટાઈમ વિચારે છે ત્યારે તો રાત પડી જાય છે અને તે રેલવે સ્ટેશનની બહાર જાય છે અને આજુબાજુ ઘણા ઝાડમાં ફૂલો હતા. તે ફૂલો જોઈને તેને એક સરસ વિચાર આવે છે. તે વિચારે છે કે હવેથી જે મને ભીખ આપશે તેમને હું એક એક ફૂલ આપીશ. બીજા દિવસે સવારે તે વહેલો ઉઠીને બધી અલગ અલગ જગ્યાએથી ફૂલો તોડી આવે છે અને હવે જે તેને ભીખ આપે તેને તે એક એક ફૂલ આપે છે. તેને જે 5 દિવસમાં ભીખ ભેગી થતી હતી તે એક દિવસમાં થવા માંડી અને થોડા ટાઈમ પછી તે બિઝનેસમેન તે જ રેલવે સ્ટેશન ઉપર પાછો આવે છે. ત્યારે તે ભિખારી કહે છે કે આજે તો તમે મને ભીખ આપશો ને, કારણ કે આજે મને પાસે તમને આપવા માટે આ ફૂલ છે. તેટલું જ સાંભળતા તો બિઝનેસમેન ખુશ થઈ જાય છે અને કહે છે કે હવે તમે ભિખારી નથી રહ્યા, હવે તમે વેપારી બની ચૂક્યા છો. આટલું જ સાંભળતા તો ભિખારી કહે છે કઈ રીતે. ત્યારે તો બિઝનેસમેન કહે છે કે તમે પૈસાને બદલે વસ્તુ આપો છો, તો હવે તમે આનો વ્યાપાર કરી રહ્યા છો, તમે ફૂલોનો વ્યાપાર કરી રહ્યા છો. તેટલું જ સાંભળતા તો ભિખારી એકદમ ખુશ થઈ જાય છે અને કહે છે કે હવે હું બિઝનેસમેન બની ચૂક્યો છું, હવે હું ભિખારી નથી રહ્યો. અને થોડા ટાઈમ પછી એક ટ્રેનમાં 2 બિઝનેસમેન બેઠા હતા. તો એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને કહે છે કે તમે મને ઓળખ્યો. ત્યારે તો પહેલો બિઝનેસમેન કહે છે કે ના, તમે આજે શાયદ આપણે પહેલી વાર મળ્યા આવીશું. ત્યારે તે બિઝનેસમેન કહે છે કે હું પહેલો જ ભિખારી છું જેને તમે સલાહ આપી હતી કે દુનિયાને તમે કંઈક આપશો તો જ દુનિયા તમને કંઈક આપશે. તો મેં આ ફૂલોનો બિઝનેસ શરૂ કર્યો અને મને બિઝનેસમાં સારી એવી ગ્રોથ મળી અને હું એક સારો ઉદ્યોગપતિ બની ચૂક્યો છું. મોરલ ઓફ ધ સ્ટોરી કે તમે દુનિયાને કંઈક આપશો તો જ દુનિયા આપશે. દરેક વખતે લેવાની નહીં પણ આપવાની પણ આદત રાખજો.